ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો નહીં ધોઈને તો તૈયાર થઈ ગયા આપણે. ચા નાસ્તો થઈ ગયો. હવે થોડી બીજી ચોક ઓટો મારવા જઈશું, બહાર જોઈએ કોઈક વસ્તુની ખરીદી બાકી છે. તો આપણે તો આવી જતા વખરે ખાવા પીવાનું થઈ ગયું એટલે હવે જઈશું ફરવા. તો મોમેરાની પ્લેટ તૈયાર કરીએ. શું કહું છું તું? તો પહેલી કરો કંકુના. બોલો ગણપતિ દાદાની જય, બોલો નાથભાઈ મહાત કી જય. બસ આવી રીતે ફિટ થઈ જાય ને હવે તો બસ ફિટ. ના હાલ નહીં તો ચીટાકી હાલતી નહીં. ના હાલ. બસ હવે શણકાર દઈએ ત્યાં હેડો. પેલું રહ્યું મોમેરાની પ્લેટ 8. સરસ ગોલ્ડન બોક્સ. સરસ 2 માળિયું થઈ ગયું. આ ત્રીજું માળ ચાલુ થાય હવે. વાળો વાળી દો તાણ હવે ફટાફટ વાળવાનું પછી જોવું કેવું વાર આજનું સીધા વાળો ફટાફટ ખટકે રાખો. ફોન લઈ લેવું લોકો તો આખું તૈયાર મોમેરાન પ્લેટ. તો એવું કહેતા કાકા કેવું તો પ્લેટ સંગાવવા થોડા ફૂલની જરૂર હતી. હા બસ ફૂલ લેવા ગયા હતા અમે. હા એવા લાલ લાલ જોઈ લઈએ. હવે એની નોટ ને એની અંદર જવા દે એટલે ખુલ જ નહીં. કમ્પ્લીટ. કમ્પ્લીટ કુકરા જેવું ના થાય. તો સાંજે ઘરે હતી કથા એટલે આપણે બેસી ગયા હતા કથામાં. તો તૈયાર થઈ ગયા બધા ભાઈના ઘેર મમ્મીનું લઈને જવા માટે. તો મમ્મી, પાયલ ને ભાભી આજે તૈણીનું ફેસ રિવીલ થાય થયું જ આપે થઈ જ ગયો કેટલી વાર પણ નોમ હવે પાડ્યું આજ. એટલે બન્યા રહો વ્લોગમાં, મજા આવશે હવે જોવાની. લગનમાં મમ્મીરામાં ભાઈની ભોણીઓ પડ્યા, માસીની ભોણીઓ પડ્યા અને આગળ જોતા રહેજો. શું કેવું ચિરાગ? મારે તો કે પેલો રીતના થાય. શું થાય? આગળની સાઈડ વ્યૂ ને મસ્ત આવશે. આગળનો વ્યૂ મસ્ત લેજે.
તો આપણે બે જતા જમવા. શું ચિરાગભાઈ સીધું કેવું નાચ્યું મસ્ત. તો ડિનરમાં હતું કાઠિયાવાડી મેનુ, તો જમી લઈએ ત્યાં અને હવે કરશું ગરબાની શરૂઆત. રાસ ગરબા પતાવીને આપણે મહેણા આવતા રહેતા અને હવે નહીં ધોઈને તૈયાર થઈને આપણે જઈ રહ્યા કલોલ. હા ફરીથી, કારણ કે કેટલા વાગ્યા ચિરાગ હલ્દી ચાલુ, કેટલા 9 વાગે આજુબાજુ હલ્દી ચાલુ થવાની અને અમે નીકળી જઈએ કલોલ. ઊંઘ જબર આવે કારણ કે 2:30 વાગે ઘેર આવ્યા હતા, 7 વાગે નીકળી છે. તો હલ્દી પતાવીને આપણે બેસી ગયા હતા જમવા માટે અને જમીને નીકળીશું ભાઈની જાન લઈને. તો હવે એની તૈયારી કરશું. હવે સીધા મળીએ વરઘોડામાં. અજયના મેરેજ થઈ જાય છે અને હવે સ્કીપ મારશું સીધું નેક્સ્ટ ડેમાં 2 બહેનોના મેરેજમાં.
તો ત્યાં આપણે બેસી ગયા નાસ્તો કરવા. તો ફ્રેન્ચ ફ્રાઈઝ, લેમન જ્યુસ, સેવસન ચાટ જમી લઈએ. ત્યાં બફવાળા લવાના ચાટ સીધો નાસ્તો જ કરે, પણ બીજું કોઈ ગરમી લીધે ભૂખ જેવું હોય નહીં, ના ખવાય. ખવાય નહીં. અત્યારે ડાયરેક્ટ લઈ લીધી આઈસ્ક્રીમ. તો આપણે બેસી ગયા હતા જમવા માટે, પણ જમ્યા નતા. અને હવે થશે બે બહેનોની વિદાય. તો થઈ રહી છે બે બહેનોની વિદાય. અને અમુક વિડીયો જે મારામાં શૂટ નથી કર્યા, જે કેમેરામાં જ છે, જે આવશે એટલે હું તમને બતાવી દઈશ. અને અમે થાક્યા હતા તો ઘરે આવીને પૌવા જ બનાવ્યા હતા. તો આજના વ્લોગનો કરી છે એન્ડ મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. તબ તક કે લીએ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. બાય બાય.